રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો રાજકોટના રાજા ભાભાજી રાણીમાની બધી વ્યવસ્થા કરી જાય છે. પછી રાણીમાં સાધુ સંતોની પંગત લગાડે. સાધુ સંતો પ્રસાદ લેવા બેસે છે. તો હવે જે નવીન વાત કરવાની છે મારે એ ચાલુ કરીએ. તો બધા સાધુ સંતો પ્રસાદ લેવા બેસી ગયા, પણ રાણીમાનો દીકરો રામ જમતો નથી. ધીરે ધીરે કરીને 3 દિવસ નીકળી ગયા. 3 દિવસ થઈ ગયા, પણ રાણીમાના દીકરા રામે એક કોળિયો પણ મોઢામાં નાખ્યો નથી. એટલે બધાએ રાણીમાને કીધું કે રાણીમા, તમારા દીકરા રામ આજે 3 દિવસથી આ જમ્યા નથી. જમ્યા વગરના નકોરડા ઉપવાસ કરે છે. તો રાણીમા છે ને, રાણીમા એ રામ પાસે ગયા અને કીધું, રામ એવડું શું છે કારણ કે તારે 3 દિવસના ઉપવાસ ખેંચવા પડ્યા? કે અરે મારા પેટ કે તને હજી કેરાળા ગામનો મોહ નથી જાતો? મતલબ આપણે રાજકોટ આવી ગયા તો તને કેરાળાનો મોહ નહીં જાતો હોય એવું લાગે છે કે 3 દીના તારે ઉપવાસ કરવા પડ્યા? તો છોકરો બહુ સારો જવાબ આપે છે કે માં, મોહ તો રાણીમાના છોરુને મન હોય જ નહીં. ભાઈ સિંહના દીકરા સિંહ જ થાય, શિયાળના શિયાળ થાય, પણ સિંહના તો સિંહ જ થાય. એટલે કહે છે કે રાણીમા, તમારા દીકરાઓના મનમાં ગામનો મોહ, મકાનનો મોહ, એવો મોહ હોય ને એવું કોઈ દી બને જ નહીં. એ શક્ય નથી, એ સંભવ નથી. અમે તો તમારા પેટે પડ્યા છીએ માં. કે તમે આવડા મોટા સાધુ કે ભગવાન તમારી હારે વાતો કરે અને તમારા દીકરા થઈને કે અમારી અંદર સંસારનો મોહ હોય? કદાપી ન હોય. તો રાણીમાં કે તો પછી બેટા આ 3 દિવસના ઉપવાસ તે શા માટે કર્યા? શું કારણ છે? ત્યારે કહે છે કે માં, અમે તો સાગર પેટા રહ્યા એટલે કાંઈ ન લાગે. મતલબ તમે તો સાગર જેવા છો, તમારા મનમાં મોહ ન હોય, પણ અમે તો આખરે ભરવાડ ખરા ને, કે માલધારી છીએ ને, એટલે માલનો મોહ મારા મનમાંથી જાતો નથી. મતલબ રામને એની ગાયું બહુ વાલી હતી. એના મનમાંથી ગાયુંનો મોહ નતો જાતો. ઘર તો છોડી દીધું, ગામ તો છોડી દીધું, પણ ઘર અને ગામનો મોહ નતો, પણ એને માલનો મોહ હતો કે મારો માલ, મારી ગાયું ત્યાં રહી ગઈ છે. અને માલધારી એટલે જ કહેવાય છે કારણ કે આ ગાયું રૂપી માલને હાચવતા હોય છે, એટલે એને માલધારી કહેવાય છે. તો કે અમને તો મૈયા છે ને કે ગાયુંનો મોહ છે, કે જ્યાં સુધી મારી ગાયુંને નજરે નહીં જોઉં ને ત્યાં સુધી માં હું અંજળ લેવાનો નથી. રાણીમાના દીકરો રામ આમ કહે છે. આમ કહેતા કહેતા ઈ રોવા માંડ્યો, રાણીમાનો દીકરો. વાત બિલકુલ સાચી છે ભાઈ. રાજાએ ઘર લઈ લીધું, ગામ છોડાવ્યું, એ તો અલગ વાત છે, પણ ગાયું લઈ જાય ક્યાંથી ગમે? કારણ કે ગાયુંની સેવા તો ભગવાનને અતિ પ્રિય છે. ભગવાન માટે, કૃષ્ણ માટે કહેવાય છે આગે ગાય, પીછે ગાય, ઉપર ગાય, નીચે ગાય, એવો પદ આવે છે. કૃષ્ણ કહે મને આગળ પાછળ ગાયું હોય ને એની વચ્ચે જ રહેવું ગમે છે. કૃષ્ણની શોભા પાછી ગાયું વચ્ચે થાય છે પણ હારી. જ્યારે કૃષ્ણ વાંસળી વગાડતા વગાડતા હૈલા આવતા હોય અને હાંજે બધી ગાયું ચરીને એની પાછળ પાછળ હાલતી હોય, તો એ દ્રશ્ય જ એક મનમોહક દ્રશ્ય છે. કારણ કે એમાં ભગવાન કૃષ્ણ ગાયું વચ્ચે વાસ્તવિક ગોવાળિયાના રૂપમાં શોભાયમાન થાય છે. અને જેટલા કૃષ્ણને ગોવાળિયાના રૂપમાં યાદ કરશો ને એટલા જ તમને પોતાના લાગશે. તમે દ્વારકાધીશ સિંહાસન ઉપર બેઠા એવું ચિંતન કરશો ને તો એ ચિંતનનો આનંદ મળશે, રસ મળશે, પણ થોડીક દૂરી લાગશે કે પ્રભુ સિંહાસન ઉપર છે ને અમે નીચે છીએ. પણ ગોવાળિયા કૃષ્ણને જે ગાયું ચરાવે છે, જે જંગલમાં રમતો કરે છે, એ કૃષ્ણને યાદ કરશો ને ત્યારે તમને પોતાનો લાગશે કે નહીં, આ તો કૃષ્ણ મારા છે, મારા પોતાના જ છે, એવો ભાવ જાગશે. કારણ કે એ માધુર્યમય રૂપ છે ભગવાન. બ્રજની અંદર કૃષ્ણનું માધુર્યમય રૂપ છે એટલે પોતાના લાગે છે. અને ગાયું વચ્ચે તો કૃષ્ણની શોભા વાસ્તવમાં અદભુત થાય છે. એવું લાગે જાણે ગાય વગર કૃષ્ણ અધૂરા છે.
હાલાકી નિત્ય વિહારના જેટલા સંતોએ લીલાઓ લખી એમાં ક્યાંય ગાયનો ઉલ્લેખ આવતો નથી, પણ છતાંય ધરતી ઉપર કૃષ્ણએ ગાયો સાથે લીલા કરી એની મધુરતા પણ કાંઈ ઓછી નથી. એ પણ એક મધુરતાની ચરમસીમા છે. આવી વસ્તુ છે. તો કે માં મને ગાયોનો મોહ છે. રામ એમ કહે છે કે મને મારી ગાયો પાછી મળી ગઈ હોત ને તો વાંધો નહોતો. તો રાણીમાં જો બહુ સરસ જવાબ આપે છે. એમાં પાણી શું પાડે છે? ઢીલીના દીકરાને કે ઢીલો થવામાં કે ગાયું નથી આવી એમાં આંખમાંથી પાણી શું પાડે શીખે કે ચા ઠાકરને જઈને કે, મતલબ ભગવાન આપણા ઘરમાં બિરાજે છે, ભગવાનને જઈને કે મારે ગાયું પાછી જોઈ છે, ગાયું વગર મને ગમતું નથી. જા ભગવાનને જઈને કે સાચો ભાવ હશે ને તો આવી ગાયો લાવી આપશે. જો તારો કે સાચો ભાવ હશે ગાય પ્રત્યે, ગાયોની સેવાનો ભાવ હશે તો આપણા ઘરમાં બેઠેલો ઠાકર એ ગાયોને પાછી લઈ આવશે. રાણીમાં એમ કહે છે જા ભગવાનને કે. પછી એવું કે રાણીમાં બહુ મજેદાર વાત કરે છે. આપણે ક્યાં પાર કરવો છે? અનેકના કામ કર્યા છે તો તારું પણ કામ કરશે. કેટલો અધિકાર છે રાણીમાં અને કૃષ્ણ ઉપર, દ્વારકાધીશ ઉપર કેટલો અધિકાર છે કે આપણે ક્યાં એમાં કામ કરે તો કાનુડો પાર કરે છે. અનેક ભક્તોના કામ કર્યા છે તો એક બે આપણા કરી નાખે કઈ પાર નથી કરતો કાનુડો. એ ગમ્યું મને આ. પોતાના કૃષ્ણને માયના હોય અને મેરે તો ગિરધર ગોપાલે દૂસરોના કોઈ, ભગવાનને જ પોતાના માયના હોય, એના સિવાય કોઈને પોતાના નો માયના હોય તો થોડોક અધિકાર કરવો પડે. ભાઈ આ કામ કર દે, એના વગર મારું ભજન અટકે છે, સેવા અટકે છે, કહી દેવું જોઈએ. એમાં કઈ કાનુડો પાર નથી કરતો, આખા જગતને હલવે છે, નાસ્તિકોને ભોજન ખવડાવે છે. તો ભક્તો માટે થોડુંક નાનકડું કામ કરી દે ક્યાં મોટી વાત છે. પણ આવો અધિકાર એને જ મળ્યો છે ને રાણીમાં જેવું સમર્પણ કર્યું હોય. જો રાણીમાએ ઘર છોડી દીધું, ગામ છોડી દીધું, કૃષ્ણ માટે બધું છોડી દીધું. તો આવું જેનું સમર્પણ છે ને એ કૃષ્ણને કહી શકે છે કે ભાઈ કાનુડા અમારું આ કામ કરી દે, કાંઈ તું પાળ નથી કરતો. મને રાણીમાનો ભાવ ગમ્યો છે, સુંદર છે, સરસ છે અને ભગવાન ઉપર અધિકાર વાળું માધુર્યનો ભાવ છે કે જો અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાનને પણ જીવ આદેશ આપી શકે ને એટલો તાકાત વાળો બની શકે છે. પણ જોશે તમારું પૂર્ણ સમર્પણ, કૃષ્ણ સિવાય કોઈ નહીં. આમ નહીં કે મેરે તો ગિરધર ગોપાલ અને દૂસરોના કોઈ બોલતા હોય ત્યારે જીભ થોથવાતી હોય, કારણ કે દૂસરોના કોઈ આપણે ગિરધર ગોપાલે જોઈ છીએ અને બીજું જોઈ છીએ તો એમ મેળ નહીં આવે, એમ ચાલવાનું નથી. એટલે ખાલી ગિરધર ગોપાલ સિવાય સંસારમાં જો કોઈ જગ્યાએ તમારી પ્રીતિ નથી તો અવશ્ય તમને ગિરધર ગોપાલ મળશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી રાણીમાં શું કહે છે? મથુરાથી આખી પ્રજાને દ્વારકા લઈ જનારને કેરાળાથી ગાયો લાવવી કેટલા વારનું કામ છે. બહુ દિવ્ય વાત કરે છે રાણીમાં કે જરાસંધ જયારે ચડાઈ કરતો હતો મથુરા ઉપર ત્યારે જરાસંધે 17 વખત ચડાઈ કરી અને કૃષ્ણએ 17 વખત જરાસંધને હરવી દીધો. એટલે કૃષ્ણએ વિચાર્યું કે ભાઈ આ રોજની પરોજણ કોણ કરે? રોજ જરાસંધ આવે છે, ચડાઈ કરે છે, તો રોજે રોજ આ બધું ક્યાં સુધી પોહાય? એટલે કૃષ્ણએ નક્કી કર્યું કે આપણે જગ્યા બદલી નાખી. એટલે કૃષ્ણ ભગવાને સમુદ્ર કિનારે દ્વારિકા નગરી વસાવી. દ્વારકા નગરી વસાવી ને તો હવે આટલા બધા ગામના લોકોને કેમ સમજાવવા કે હાલો આપણે બીજા ગામ વયા જાય? વળી કોઈ આવે કોઈ નો આવે, ડખો થાય. એટલે કાનુડા એવું કર્યું, રાતે બધા હુતા હતા ને તો મોહની નાખી દીધી. મોહની નાખીને આખા મથુરા વાળાને રાતોરાત દ્વારકા પહોંચાડી દીધા. આખી રાત દ્વારકા પહોંચાડી દીધા રાતોરાત. અને સવારે ઉઠ્યા ને તો મથુરા વાળાને એમ જ થયું જાણે અમે કાયમી માટે આ ગામમાં જ રહી છીએ, આ જ અમારું ગામ છે, આ જ ગલીઓ અમારી જાણીતી છે, કાયમી માટે અમે અહીંના જ છીએ, એવો ભાવે કરી દીધો કાનુડાએ. આવી વસ્તુ છે. દ્વારકા વાળા ઉઠ્યા ને ત્યારે દ્વાર ગોતતા હતા. દ્વાર ક્યાં, દ્વાર ક્યાં એમ બોલતા હતા તો તેનું નામ જ પડી ગયું દ્વારકા. કહેવાનો ભાવ છે કે આખા ગામને જે રાતોરાત દ્વારકામાં બદલાવી નાખે, દ્વારકામાં ફેરવી નાખે, એ કાનુડા માટે કેરાળાથી આપણી ગાયોને આપણી પાસે લઈ આવતા કેટલી વાર લાગે? એ તો તરત આવી જાય કાનુડો ધારે તો. એટલે રાણીમાં એમ કે છે કે દ્વારકાના લોકોને રાતોરાત જો દ્વારકા પહોંચાડતા હોય તો આપણા માટે ગાયું લઈ આવી એના માટે શું મોટી વાત છે. એટલે કે તું કાનુડાને પ્રાર્થના કર, કાનુડો આપણું કામ કરી દેશે. તો વાત બિલકુલ સાચી છે. જે પાંડવોને રાજ્ય અપાવી શકતા હોય, શિશુપાળનો વધ કરી શકતા હોય, ભર સભામાં કંસને એના ગામમાં જઈને મારી શકતા હોય,
એ ભગવાન શું ન કરી શકે? એ ભગવાન આપણી ગાયોને જરૂર લાવી શકે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કે બેટા તું કાનુડાને કે. આમાં એક રહસ્ય વાળી વાત એ પણ છે કે તમારા સુખ દુઃખ ની વાતો છે ને કાનુડાને કહેજો, બીજે ક્યાંય કહેવા જેવી નથી. કારણ કે સંસારમાં એક સૂત્ર યાદ રાખવાનું, આપણી વ્યથા અન્યને મન રસની કથા. આ જ સંસારનું સ્વરૂપ છે. તમે તમારી વ્યથા કોઈને કહેશો ને તો એના માટે એ રસની કથા બની જશે, નિશ્ચિત રસની કથા બની જશે. કારણ કે એવી કોઈ હમદર્દી વાળું માણસ હવે તો આ કળિયુગમાં મને દેખાતું નથી. કળિયુગમાં તો શું પેલાય નહોતું, ભગવાન સિવાય જીવનું હમદર્દ કોઈ છે જ નહીં. એટલે કેવું તો ભગવાનને જ કેવું, સુખ આવે દુઃખ આવે માન આવે અપમાન આવે જે કાંઈ આવે કેવાનું ભગવાનને રાખવું. કારણ કે ભગવાન સિવાય કોઈ હમદર્દ છે નહીં. આવી વસ્તુ છે. પછી હું કે છે રાણીમાં, ધણી તો કામ કરવા તૈયાર છે, આપણામાં આપણાપણું જોઈએ. ધણી એટલે કાનુડો. કાનુડો તો કામ કરવા તૈયાર છે, પણ આપણી અંદર આપણાપણું જોઈએ. મતલબ આપણું સમર્પણ જોઈએ. આપણું સમર્પણ હોય તો કૃષ્ણ કામ કરે. રામ આમ આંસુ પાડીએ કે ભૂખે મરીએ કામ નથી થતા, હૈયા રીજે ને એવી સેવા કરવી પડે છે. શું વાત કરે છે રાણીમાં, એક 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 એમ કે બેટા રોય આમ તું રોયે રાખીશ ને તમદી કાઢી નાખાય એમ કામ ન થાય. એમ ભગવાન કામ નથી કરતો. એ કે હૈયા રીજી જાય ને ભગવાનના એવી સેવા કરવી પડે છે, ત્યારે કાનુડો કામ કરે છે, એમને કામ કરતો નથી. આ બહુ અગત્યનું વાક્ય છે. મરવાથી ભગવાન મળતા નથી, અપવાસ કરવાથી ભગવાન મળતા નથી, પણ ભગવાન કેમાં રીજે છે, એ પ્રાણ દઈને પણ એ રીજે એવા કામ કરવા પડે છે. મતલબ ભજન કરવું પડે છે, ત્યારે ભગવાન મળે છે. હૈયા રીજે એવા કામ કરવા નથી. અને ખાલી કે રામ તું અપવાસ કરવા બેસી ગયો એમ કઈ તારા કામ ભગવાન નહીં કરે. આ રાણીમાં એટલા માટે કે છે કે દુઃખ સહન કરીને રાણીમાએ સાધુ સંતોની સેવા કરી, બધાને રોટલો ખવડાવ્યો, આંગણે આવ્યા ને દુઃખ સહન કરીને પણ એટલે હૈયા રીજે ને એવા કામ કર્યા, એની ભક્તોની સેવા કરી, એટલે રાણીમાં આવું બોલી શકે છે. તો વાત તો બિલકુલ સાચી છે. તો કે આપણે થાય કે ભગવાનનું હૈયું કેમાંથી રીતશે? તો કે ભગવાને ગીતાજીમાં ઘોષણા કરી છે, અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખ ક્ષમી. અદ્વેષ્ટા બનો, કોઈ પ્રાણી પ્રત્યે વેરઝેર ન રાખો, તો તમે ભગવાનના હૈયાને રીઝવી શકશો. કારણ કે ગીતાજીમાં ઘોષણા કરી છે. શત્રુ મિત્રને સમાન માનો, બધા ઉપર કરુણાનો ભાવ રાખો, અને માન અપમાનમાં સમાન રહ્યો, સુખ દુઃખમાં સમાન રહ્યો. ગીતાજીમાં ભગવાને ચોખ્ખી ઘોષણા જ કરી છે કે હું કેનાથી રીઝું છું, જેનામાં આવા દૈવી સંપદાના ગુણ છે, ભગવાન કે હું એનાથી રીઝી જાઉં છું. આવી વાત છે. એટલે મનુષ્યએ પોતાના જીવનમાં દૈવી સંપદાના ગુણ લાવવા જોઈએ, એવું ભક્તનું જીવન હોવું જોઈએ કે ભગવાને રીઝી જાય. પછી કે છે, મારા તારાના ભેદ ભૂલ્યા વગર ભક્તિના માર્ગે જવાતું નથી રામ, હૈયા હરિને સોંપનાર જ હરિના થાય છે. આટલું રાણીમાં એમ કે છે, જે હરિને હૈયું સોંપે ને એ કે ઈ જ હરિનો થાય છે. એ કે આમ રઈડે કઈ કામ થતા નથી. રાણીમાં કે આવી વસ્તુ છે. આવડું મોટું રાણીમાએ લેક્ચર આપ્યું, અને એમાં એમ પણ કહી દીધું ભગવાન રીજે તો બેટા તારા કામ થાય ને ગાયું આવી જશે. સાચું કા ગાયું આવી જશે હો. શું કામ? રાણીમાં જેવા ભક્ત કોઈ કામનું બીડું હાથમાં ઝડપે તો એ કામ ભગવાનને કરવું પડે છે, નિશ્ચિત રૂપે કરવું પડે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો કે બેટા ગાયું આવી જશે, ચિંતા ન કર, ઠાકરને તું તારી વાત કરી દે. પછી રામને એમ થયું કે ઉપવાસ કરવા કરતા તો કઈક એવું કરવું કે જેના કારણે ઠાકર રીઝી જાય. આવી વસ્તુ છે. કારણ કે ઠાકરને રીઝા વગર કોઈ કામ થતા નથી. તો આ શું કે છે રામ કે માં મારું એવડું ગજું નથી. રામ એમ કે છે માં મારું ગજું નથી કે હું ઠાકોર પાસે કામ કરાવી શકું, તું જ ભલામણ કરી દે ને, એમ કે છે. હવે તો તંદીના ઉપવાસ કર્યા પછી આવું બોલવું હતું તો પેલા જ કહી દેવાય ને કે માં મારું ગજું નથી. જો એટલી તો એને ખબર પડતી હતી રામને કે મારા કીધે કામ નહીં કરે, મારી માં કહેશે ને તો મારું કામ થશે, નહીતર કામ થશે નહીં. તો હવે માં પ્રાર્થના કરશે, એ પ્રાર્થના આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.